હેલો ગાઈસ, જય માતાજી મિત્રો। આજે આપણે જઈ રહ્યા છીએ શેબર ગોગા મહારાજે। ચાર બંકાઓ છીએ આપણે, તો મારા વિડીયોમાં બનાવી લેજો તમે। અને ગોગા મહારાજનું દર્શન કરાવું અને વડુથી શેબર ગોગાની યાત્રા બાઇકની એ પણ બતાવું। મારો વિડીયો સારો ગમે હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો। મારા આવા નવા વિડીયો આપતા રહે તમારા જોડે। મિત્રો તમે જોઈ શકો છો, આપણે 4 જણા છીએ। આ છે સચિન, હર્ષિયો, અર્જુન ને હું। આપણે વડુથી જઈ રહ્યા છીએ શેબર ગોગા મહારાજના દર્શન કરવા માટે। અને રસ્તામાં થોડું બ્રેક પાડી હતી આપણે વોશરૂમ માટે। ટ્રાફિક બહુ નડી છે અને વિસનગરમાં ટ્રાફિક બહુ નડી છે, કારણ કે પુરુષનું કામકાજ ચાલુ છે ને, એટલે એક જ રસ્તો ચાલુ હતો। એ થાકી ગયા એટલે થોડુંક વિરામ કરવા માટે બાઇક ઊભું રાખી છું આપણે વિસનગર બહાર। અને અમારા ભાઈને કોઈ સમજાવી દેજો। શંકર બહુ અવિત્રો હોય રહ્યો અને ગમે તો દાડો લઈને રમવા આવ્યો। અત્યારે દાડો રમવા માંડ્યો, બોલો મગજ પડી ગયું। મિત્રો આપણે ચા પીવા માટે બ્રેક પાડી છે। જોઈ શકો છો પવાડી છે સચિન, આ હર્ષિયો ઓવરો ફરીને બેઠ્યો। આપણે પણ ચા લઈ લીધી છે, એટલે તમને પછી ચા બા પી લઈએ। અમે હર્ષિયો અને અર્જુન બે કલ્લાસી, આ સચિન અમતા જોગની માતાનું મંદિર બને છે કાન, જોઈ શકો છો તમે। અરે
આ છે આપણો બ્લેક ગોરો, આ બીજો બ્લેક ગોરો. હવે આપણે જઈશું સીધા જ સેબરે કોકા. મળીએ તમને અમે સીધા સેબર કોકા. ત્યાં સુધી બાય બાય, ટાટા. તો મિત્રો આપણે હર્ષના સિસ્ટરના ઘેર ખાવા જતા ખાઈ ભાઈ નીકળી ગયા છીએ પાછા આપણે સેબરની જર્ની માટે. હવે આપણે બહુ જાજુ બાકી રહ્યું નથી, 4 થી 5 કિલોમીટર જેવું બાકી છે અહીંથી ડબારથી સેબર. અને થોડું વિરામો કરવા માટે પાછું આપણે બ્રેક પાડી હતી કે બધાને વોશરૂમ આવી હતી એના હિસાબે. તો મળીએ હવે સીધા આપણે તમને સેબર મંદિરે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આપણે સેબર ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. બધા પ્રસાદી લઈ લીધી છે, જોઈ શકશો તમે. મંદિરનો ગેટ સારો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા અંદર આવી ગયા છીએ. બૂટ એવું બધું બહાર કાઢવાનું સૂચના મારેલી છે અને બધા બંકાઓએ પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે જઈએ અંદર. મારા વિડીયોમાં બનાવ્યો તમને બતાવું સેબર ગોગા મહારાજનું મંદિર. જોઈ શકો છો. Apa barang atau mari ini? Ramai naryal persadi wateri na iya bar. આપણને આવ્યો તો ફાટી નું આપણું હતું. આવું તારું મારું કોઈ નહીં. બંકો ખરું. આપણે પાણી બહાર કાઢી શકો વાળા પીવા માટે. પ્રસાદી ગોગા મહારાજની પ્રસાદી કરો. એટલે બહુ જરૂરી. જોઈ શકો છો તમે બધાના નારિયેળ ફૂટી ગયા છે. આપણે હવે પાછા મંદિર તરફ જઈએ છીએ. જોઈ શકો છો પાછળ આપણી ગેંગ. અને આ મંદિર ગોગા મહારાજનું જોઈ શકો છો તમે. બધે બધા દર્શન કરવા પ્રદક્ષિણા કરો. યાની ઓમ કરો. યાની ગાની દબાવાની જન્મન કરો દાન નાની ધરવાની જન્મ પ્રદક્ષિણા બધી
તો મિત્રો હવે આપણે બધા દર્શન કરી દીધા છીએ. હવે આપણે જઈએ છીએ ગોગા મહારાજના જૂના થરા. તો મારા વિડીયોમાં બનાવી રહેજો તમે. એના પણ જૂના થરાના પણ તમને દર્શન કરાવીશ અને ડુંગરાની જર્ની કરવાની છે એ પણ બતાવીશ. તો વિડીયોમાં બનાવી દેજો મારા. તમને કેવું કોમ લાગ્યું અમારું જનરલી તો એ પણ કહેજો મને કોમેન્ટમાં. તો તમને બતાવું ડુંગરો ચયો ચરવાનો છે અમે. તો બધા તૈયારી કરવા માંડ્યા છીએ, બૂટ ચંપલ પહેરવા માંડ્યા છીએ, જોઈ શકો છો તમે. અને આ જે પાછળ ડુંગરો દેખાય છે એ ડુંગરો ચરવાનો છે, આપણો ઉપર ચરવાનું છે. અને પેનથી જવાય છે જૂના થરા. ઈકન પણ જવાનું છે આપણે. પહેલાં ઈકન જઈશું પછી ચડીશું ડુંગર. તો મારા વિડીયોમાં બનાવી રહેજો તમે, તમને બતાવીશું બધું. તો મિત્રો આપણે ડુંગર ઉપર ચડવાની જર્ની ચાલુ કરી દીધી છે અત્યારે. જોઈ શકો છો તમે. હવે આપણે આ ડુંગરો ચડવાનો છે, જોઈ શકશો તમે. બધાના ટોક એટલા માટીમાં ભરાઈ જાય છે. આ બાઇક ચલાવવાની વાત કરે છે હર્ષિયો. આ ભાઈ ઉપર ચડવા ના પડતો તો આ ભાઈ, પણ અમે બધા ઉપર જઈએ છીએ એટલે રો એકલો નેચર કંટાળો. એના કારણે બધાના ભેગું સાહસ કર્યું છે ને. તો મિત્રો તમે જોઈ શકો છો આવું બધું ટ્રાવેલર્સ છે આપણા ગોગા મહારાજથી જવા માટે. આટલું ચડે એમાં થાકી જાય છીએ અમે. આ બધી ખાઈન છે, જોઈ શકો છો તમે. આ ખાઈનમાં બધો રસ્તો છે. અર્જુન એકલો બોલ કરે છે પાછળ આપણા. અરે જો પાછળ આપણા અર્જુન. લીપ મંગાવી પૈસા. મિત્રો તમે જોઈ શકો છો જેવા જંગલોમાં છીએ આપણે. શું કહો અર્જુન? ખાવા માંગે ને હોય તો આવી જાવટ જર્ની છે અમારી. આ થાકી ગયો, બેસી ગયો. આપણે 5-10 મિનિટ બ્રેક પાડી પછી ફોટા પાડ્યા પછી હવે હેડ્યા છીએ પાછા આપણે જર્નરી. સચિનનું બૂટનું તરી નીકળી ગયું છે. ચાલો ફોટો પાડવા દઉં. ચલો તો મિત્રો આપણે કરી મહેનત ના પછી ગોગા મહારાજે ઠેઠ ઉપર ચડી ગયા છીએ. હવે બે પગે બહુ બાકી રહ્યું નથી. હવે જોઈ શકો છો
આ જે ડુંગરો રહ્યો દેખાડો મોટો એના ઉપર જવાનું છે આપણે. દેખાવ નહીં કઈ પથ્થર શિવલિંગ હર્ષો થાકી ગયો બરોબરનો. બોલતો રે આજે મિત્રો તમે જોઈ શકો છો આપણે દર્શન કરીને નેચર બેસી રહ્યા છીએ અત્યારે ડુંગર ઉપર મસાલો ખાવા માટે. જોઈ શકો છો. અને સચિન અર્જુન 2 જણા ફોટા પાડવાનું કામકાજ ચાલુ થયું અને હું હર્ષે 2 મસાલો ખાઈએ છીએ. તો મિત્રો આપણે ઉપર દર્શન કર્યા, નીચે દર્શન કર્યા, હવે જઈએ છીએ જૂના થરા. તો વિડીયો કેવો લાગ્યો અમારો કોમેન્ટમાં જણાવજો મને. તો આવી જનવરી તમને બતાવતો રહીશું અવનવી યાત્રા, કારણ કે આપણા અતરા જાત્રાઓ કરતા રહીએ છીએ. હજુ અઠવાડિયા પછી મોટા અંબાજી જવાનું છે, એની પણ જાત્રા તમને બતાવીશ. મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરજો. તો મારા નવા જે નવા વિડીયો આવતા હોય તો તમારે નોટિસ મળી જાય નહીં. તો ત્યાં સુધી જય માતાજી, જય ગોગા મહારાજ. મિત્રો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ અને હવે જઈએ છીએ ઘરે. વચમાં કડા દર્શન કરવા જઈશું સતી માતાના. તો ત્યાં સુધી જય માતાજી, જય ગોગા મહારાજ. આવીશું નેક્સ્ટ ટાઈમ, જ્યાં ટાઈમ મળશે તાના. તો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તો જેથી અમારા નાના ક્રિએટરોને પણ સપોર્ટ થઈ જાય અને તમારું મનોરંજન પણ થઈ જાય. તો ત્યાં સુધી જય માતાજી, જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ.